તમે આ ફૂલે પુષ્પા પસંદ કરી તો તમે શું જોઈને પસંદ ફૂલે કરી? પુષ્પા સારી છે, બરોબર. માલ સારો, વજને સારું, બધી રીતે મને સારી લાગી. બાજુમાં જ બીજી વેરાયટી છે. કઈ વેરાયટી છે તમારે સેડા પાડોશીને? વૈશાલી. વૈશાલી છે. હવે એમાં કેમ છોડ લીલો લીલો દેખાય છે ને અત્યારે આ એ આપણે બધા તુવેર બગડી ગઈ તુવેરો. એમાં છે ને વંધ્યત્વનો પ્રોબ્લેમ લાગે છે અને માન લો કે માલ જ ના લાગે અને ખાલી છોડ લીલો લીલો લાગે બસ. આ તુવેરમાં લગભગ 11મા મહિનામાં એક માવઠું પડ્યું હતું. લગભગ એક દિવસ બે દિવસ આખો ઝરમર વરસાદ પડ્યો. છતાંય એટલું બધું ફ્લાવરિંગ આમાં ડ્રોપિંગ નથી થયું, આટલું બધું માલ દેખાય છે. આમાં તો એક પણ છોડ એવો જોવા નથી મળતો કે જેમાં ફ્લાવરિંગ ના હોય કે શીંગો ના હોય. તો ખાસ ખેડૂત મિત્રો એ જ જણાવવાનું કે જે સ્ટન્ટ વાયરસ કે જે વંધ્યત્વનો રોગ તુવેરમાં ઘણી બધી વેરાયટીઓમાં વધતો જાય છે, એ ફૂલે પુષ્પમાં બહુ જ નહિવત જોવા મળે છે અને ઝુમખામાં શીંગો આવે છે. જ્યારે સામેની જે વેરાયટી છે એક જ ગામ તો શેઢો કહેવાય, બાજુના જ ખેતરમાં વેરાયટી છે. આપણે આ દૂરથી જોઈએ તો છૂટી છૂટી શીંગો દેખાય. બસ તુવેર જ વાવવાની, અને વચ્ચે મગફળી કરવી. મગફળી કરવી છે. 100 તુવેર તો બહુ સારી ઉતરે, કારણ ફાલ બધું બહુ મોટો છે આનો, બહુ જબરદસ્ત ફાલ નમી પડે છે, એટલું વજન સિંગોડી થાય છે. ચોમાસામાં વચ્ચે પછી 6 ફૂટનું અંતર એટલે વચ્ચે સોયાબીન વાવી, ટૂંકમાં 6 ફૂટના અંતરે વાવેતર કરીએ. નાની તુવેર ત્યાં વચ્ચેથી આપણે મગફળી કે ગમે તે વાવેતર કરી છે કે ડબલ થયું એ કાઢી નાખે છતાં તુવેર ઊભી રહે. એના પછી કાઢ્યા પછી આપણે તરત જ બીજું ઉનાળો વાવેતર આવી જાય. 100%. એ પણ બધાને પહેલા આવશે. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.